પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. હંમેશા સત્યની સાથે રહેશે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ વિશ્વાસ 24 ન્યૂઝ ગુજરાતી. પાટણ જિલ્લાના રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી કાર્યકરો મિત્રો સાથે પતંગ ઉડાડી ઉત્તરાયણનો ઉત્સવ મનાવ્યો. પાટણ જિલ્લાના રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી સાહેબ પોતાના કાર્યકરો સાથે ઉત્તરાયણના પર્વની પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આજરોજ ઉત્તરાયણના પર્વની સવારથી જ પતંગ રસિકોના પવન હોવાને કારણે મોટો ઉત્સવ જોવા મળી રહ્યો હતો. ત્યારે રાધનપુર નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર અજયભાઈ રાણાના ટેરેસ પર રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી તેમજ તેમના પુત્ર નરસિંહભાઈ સોલંકી તેમજ ભરતભાઈ ઠાકોર તેમજ ભરતજી વાહજી, અન્ય ભાજપના કાર્યકર્તા તેમજ અજય રાણાના પરિવાર મિત્રો સાથે આજરોજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ધારાસભ્યશ્રીએ પતંગ ઉડાડી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણમાં કાપ્યોના નાદથી ગુંજી ઉઠ્યું હતું. તેમજ લોકોને સંદેશ આપ્યો હતો કે મારા વિસ્તારના તમામ લોકોની પતંગ અદ્ધર રહે, સમગ્ર વિસ્તારના લોકો સુખી થાય તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ લોકોને ગાયોને ઘાસ તેમજ જરૂરિયાતમંદોને દાન કરે. મારા સભ્યોએ પોતે ગાયોને ઘાસ ખવડાવી તેમજ ગરીબોને દાન આપી પોતાની જાતને ધન્યતા અનુભવી હતી. ખૂબ જ આજે મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વની દરેક લોકોને હું શુભકામના પાઠવું છું. અને આજે રાધનપુર મુકામે અમારે અજયભાઈ રાણાને ત્યાં બધા યુવાનો બાળકો મળીને જીવનની પતંગ ઊંચાઈએ લઈ જવા માટે એ પતંગ આજે ઉત્સવ ઉજાઈ રહ્યો છે. એમાં હું શુભકામના પાઠવું છું કે આજે એ લોકોના સુખાકારી માટે, લોકોને ઉત્તર પ્રગતિ થાય એ માટે એમની પતંગ ઊંચાઈએ ઉડે એવી શુભકામના પાઠવું છું. સાથે સાથે આજે પણ એક પુણ્યનો દિવસ છે, ધર્મ કરવાનો દિવસ છે. એટલે ગૌશાળામાં કે અહીંયા ગાયોને પણ અમે એ લીલું ઘાસ ગૌ માતાને પુણ્યના રૂપે ગૌ માતાને ઘાસ આપવાના છીએ. એટલે ખૂબ આનંદની વાત છે. અને આજે દરેક લોકોને પણ ઉત્તરાયણ પર્વના દિવસે ગૌશાળામાં ગૌ માતાઓને કે ગરીબોને પુણ્ય કરવું જોઈએ. એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ સારી બાબત છે. એટલે દરેકને શુભકામના પાઠવું છું અને દરેકનો પતંગ ઊંચાઈએ પહોંચે એવી શુભકામના અર્થું.